હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 સરકારના અંગો. તો હવે આપણે જોઈએ ઉપરાષ્ટ્રીય પ્રમુખ. તો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજો બજાવે છે. તો જ્યારે રાષ્ટ્રપતિ એમને ગેરહાજરી હોય સંસદમાં, તો ત્યારે એમની કામગીરી છે રાષ્ટ્રપતિની, તે ઉપરાષ્ટ્રપતિ તેની બધી ફરજો નિભાવે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહના સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા થાય છે. તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય? તો સંસદના બંને ગૃહમાં, એક લોકસભા અને એક રાજ્યસભાના બંને ગૃહોની અંદર મતદાન મંડળ દ્વારા થાય છે. ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ભારતીય નાગરિક, એટલે કે ઉપરાષ્ટ્રપતિ છે તે ભારતીય નાગરિક અને 35 હોય કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ. તેમની મુદત 5 વર્ષની હોય છે. હોદ્દાની રૂએ તેઓ રાજ્યસભા સભાપતિ છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. તો રાષ્ટ્રપતિ જે છે તેમનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. હવે આપણે જોઈએ વડાપ્રધાન. વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. તો જે વડાપ્રધાન છે તે સંઘ સરકારના વાસ્તવિક કારોબારીના વડા કહેવાય. વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યોમાં સર્વમાન્ય નેતા છે. તો જે વડાપ્રધાન છે તે લોકસભાના બહુમતી પક્ષના સભ્યોના સર્વમાન્ય નેતા ગણાય. તેમને નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે થાય છે. પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. તો પ્રધાનમંડળના જે સભ્યો છે તે વડાપ્રધાનની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ કરે છે. તેઓને ખાતાઓની વહેંચણી કરે છે. કોઈ પણ ખાતું હોય તો આ પ્રધાનમંડળ બધા સંભાળે છે. વન સંરક્ષણનું વગેરે જે ખાતાઓ છે તે બધા પ્રધાનમંડળો સોંપવામાં આવે છે. કોઈ પણ પ્રધાનોને પ્રધાનમંડળના લેવો કે ચાલુ રાખવો તે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવાનો નિર્ણય વડાપ્રધાન કરે છે. તો પ્રધાનમંડળનો જે સભ્યો છે તે રાખવો કે ના રાખવો તેનો નિર્ણય વડાપ્રધાન લે છે. વડાપ્રધાનની બેઠકોનો અધ્યક્ષપદ વડાપ્રધાન સંભાળે છે. તો જે પ્રધાનમંડળની બેઠકોનું સંચાલન એ વડાપ્રધાન દ્વારા થાય છે. તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે. નીતિ વિષયક નિર્ણયો તેઓ લે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચના કે હવે નીતિ પંચના અધ્યક્ષ કહેવાય. તો હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચ અને નીતિ પંચના અધ્યક્ષ ગણવામાં આવે છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળોમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો, નાયબ પ્રધાનો એમ દ્વિસ્તરીય પ્રધાનમંડળ હોય છે. તો પ્રધાનમંડળના કેબિનેટ કક્ષાના પ્રધાનો, એક રાજ્ય કક્ષાના પ્રધાનો, નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ જોવા મળે છે. વડાપ્રધાનના સંઘ બંને ગૃહમાંથી કોઈ પણ એક ગૃહના સભ્યો હોવા જરૂરી છે. તો જે વડાપ્રધાન છે તે કોઈ પણ એક ગૃહના સભ્યો હોવા જરૂરી છે. પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેઓ લોકસભાની જવાબદાર રહે છે. નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે. જો લોકસભામાં અમુક હોદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાઓને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર રહે છે. તો લોકસભાની અંદર જે અમુક મુદ્દાઓ હોય છે કાયદાઓ ઘડવાની અંદર અમુકમાં પસાર કરવા કે ના કરવા, તે જો નામંજૂર થાય તો એનો જવાબદાર પ્રધાનમંડળ કહેવાય છે. સામૂહિક જવાબદારી સ્વીકારવાને રાજીનામું આપી દેવું પડે છે. હવે આપણે જોઈએ રાજ્યપાલ. રાજ્યપાલ એ ગવર્નર એટલે કે રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યોની કારોબારીમાં થાય છે. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. તો રાજ્યની અંદર જોવા મળે છે રાજ્યપાલ. તો બધો જ વહીવટ રાજ્યની અંદર રાજ્યપાલના નામે ચાલે છે. તો તેમને નિમણૂક તે કેન્દ્ર પ્રધાનમંડળની સલાહ મુજબ કરવામાં આવે છે. 35 હોય કે તેથી વધુ વયનો ભારતીય નાગરિક હોવો જોઈએ. રાજ્યપાલના હોદ્દા માટે લાયકાત ગણાય. રાજ્યપાલની નિમણૂક સામાન્ય 5 વર્ષની જોવા મળે છે. તો અહીંયા ભારતીય નાગરિક હોવો જોઈએ. વય મર્યાદા 35 છે અને 5 વર્ષનો હોદ્દો જોવા મળે છે. છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે.
તેઓના હોદ્દા પરથી દૂર કરી શકાય છે અને બીજા સ્થાનમાં રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય છે. કોઈક વાર 2 રાજ્યોનું સંચાલન પણ સોંપવામાં આવે છે. તો એક વ્યક્તિ એક રાજ્યપાલ 2 રાજ્યોનું સંચાલન કરી શકે છે. રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય ઔપચારિક વડા છે. તેઓ રાજ્યની વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાઓના મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરે છે. મુખ્ય પ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે અને તેઓ ખાતાની વહેંચણી પણ કરે છે. તો જે મુખ્ય પ્રધાનની સલાહ અનુસાર પ્રધાનમંડળના અન્ય સભ્યો હોય છે તેને નિમણૂક કરે અને ખાતાઓની વહેંચણી આપે છે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ છે અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશ નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિમર્શ કરે છે. તો રાજ્યની વડી અદાલતના જે ન્યાયાધીશો હોય તેમનું નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે. રાજ્યના વિધાનસભાની બેઠક બોલાવવાની, તેમને વિખેરી નાખવાની, વટ હુકુમો બહાર પાડવા, ધારાસભાને પસાર કરેલ ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ ધરાવે છે. તો આ બધું જે રાજ્યપાલ ધરાવે છે હોદ્દાઓ. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીના હોદ્દાની રૂએ કુલાધિપતિ હોય છે, જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે. અને રાજ્યપાલની સત્તા વ્યવહારના મુખ્ય પ્રધાન તેમનું મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોઈ શકે, પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓ સક્રિય રાજકારણીથી રહીને તટસ્થ અને નિષ્પક્ષ તરીકે ફરજો બજાવવાની રહે છે. હવે આપણે જોઈએ મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળો. તો મુખ્ય પ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. તો મુખ્ય જે પ્રધાનો છે તેમની નિમણૂક કોણ કરે? તો રાજ્યપાલ. રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાઓને નિમણૂક મુખ્ય પ્રધાન તરીકે કરે છે. જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી મળી ન હોય તો જુદા જુદા પક્ષોને જોડાણ કરી મેળવી બહુમતી નેતા અથવા અન્ય પક્ષોને ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાઓ સરકારમાં રચવા આમંત્રણ આપે અને તે મુખ્ય પ્રધાનના શપથ લેવડાવે છે. જે પક્ષો છે બહુમતી નેતાઓ અને જે પક્ષોને ટેકા સૌથી વધારે મોટો પક્ષના નેતાઓ સરકાર અને આમંત્રણ આપે છે અને મુખ્ય પ્રધાનમંડળમાં શપથ લેવડાવે છે. તો મુખ્ય પ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે. તો મુખ્ય પ્રધાનની સલાહ અનુસાર જ રાજ્ય પોતાની કામગીરી કરે છે અને સભ્યોને નિમણૂક કરે છે. રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ ચાલે છે. તો રાજ્યોનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે? તો રાજ્યપાલના નામે. પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટા ભાગની સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાનમંડળ ભોગવે છે. તો જે રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્મરણીય સંકુલ ગાંધીનગરમાં આવેલું છે. રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્ય પ્રધાનના હોદ્દા તેમજ ગુપ્તતાના શપથ લેવડાવે છે. ત્યારબાદ પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરાવે છે અને રાજ્યના પ્રધાનમંડળમાં 4 કક્ષાનો પ્રધાન હોય છે: કેબિનેટ, રાજ્ય કક્ષા, નાયબ કક્ષા અને સંસદીય સચિવ. મુખ્ય પ્રધાનોને ખાતાઓની વહેંચણી કરવાની, નીતિ નિર્માણ અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆત કરે છે. આપત્તિ વેળા લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે, પ્રેમ અને હૂંફ આપે છે. ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે. મુખ્ય પ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિઓના ઉત્કૃષ્ટ અને પારદર્શક અને સમર્થ સુકાની છે. હવે આપણે જોઈએ વહીવટી તંત્ર કારોબારી. રાજકીય કારોબારીના જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે. તેઓ વિગતપૂર્ણ અને કાર્યક્ષમતાની અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીનું છે. તો વહીવટી કારોબારી રાજ્ય કારોબારીની નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે. તો વહીવટી કારોબારી છે તે રાજકીય કારોબારીની અંદર સલાહ સૂચનો આપે છે, જરૂરી માહિતી અને આંકડાઓ પૂરા પાડે છે. જો કે રાજકીય કારોબારી અને તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી. જે રાજકીય કારોબારી છે સલાહ સૂચન
અનુસાર વર્તવા બંધાયેલી છે નહીં. નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા કે લોકપ્રયોગી હોય, પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તે હેતુ માર્યો જાય છે. આમ નીતિ ઘડતર અને નીતિ અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયા કારોબારી વહીવટી તંત્ર પીઠબળ પૂરું પાડે છે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત, વ્યવસાયિક કુશળતા અને અનુભવી ધરાવતા તજજ્ઞો એટલે કે આ ક્ષેત્રની અંદર નિષ્ણાત, વ્યવસાયિક કુશળતાઓ અને અનુભવી ધરાવતી વ્યક્તિઓ, બાહોશ અને સદની અધિકારો તે વહીવટી કારોબારી સરકારની કરોડરજ્જુ સમાન છે. જિલ્લા કક્ષાઓની વહીવટી વડા તરીકે કલેક્ટર નીમવામાં આવે છે. તેમની કચેરી જિલ્લા સેવા સદનમાં આવેલી છે. તેઓ નિષ્ણાત જ્ઞાન, વહીવટી સૂઝબૂછ, બાહોશ અનુભવી દીર્ઘદ્રષ્ટિ અને વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટી કરી શકે છે. જેઓ આપણે પરીક્ષાઓ જે પાસ કરીને આવ્યા હોય જીપીએસસીની, યુપીએસસીની, તો એ રે તજજ્ઞો વ્યક્તિ ગણાય અને કલેક્ટર જોવા મળે છે. તેની કચેરી સેવા સદનમાં આવેલી હોય છે. સરકારના અંગોમાં રાજકીય, કારોબારી, લોકકલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે. જ્યારે વહીવટી કારોબારી તેના હાથ પગ છે, તો વહીવટી કારોબારી તેના હાથ પગ છે. બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યનું સંચાલન અને વિકાસની પૂર્વશરત છે. તો સરકારની સત્તા પ્રભાવ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે. તુમારશાહી લગભગ સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ, અમલદારશાહીના અનિષ્ટો જે તેમને રોકવા માટે વહીવટીમાં તકેદારી પંચ, લોકપાલ કે લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે. લાંચ રૂશ્વતની બંધી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રૂશ્વત બ્યુરોની એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો. તેનો ટોલ ફ્રી નંબર છે 1823344444. જાહેર કરીને પ્રજાની ફરિયાદોને આવકારવાનું ખુલ્લા મને સ્વીકાર્યું છે. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોનું સરકારો હોવાથી તેના સાથે વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખવામાં આવે છે. તેઓ રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ, કાર્યક્રમો અમલ કરી સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે વાંચન કરજો.